હેલો જી, વેલકમ ટુ ન્યૂ બ્લોગ ગાઈઝ. તો આપણે એક નવા બ્લોગની શરૂઆત સાથે આવી ગયા છીએ. નેક્સ્ટ બ્લોગ આવી ગયો છે તમારો ભાઈ રાજસ્થાન. તો રૂમ સુધીનું તમને બધું બતાવી દીધું છે. જોયું ને આગલા બ્લોગમાં કેમ થયું, મજા આવી. જીજે ટુ આરજે. હવે આપણે રૂમમાં ચેકિંગ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે નીકળ્યા છીએ બહાર નાસ્તો કરવા માટે. એની માટે આ બીજો બ્લોગ. તો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો એટલે પાર્ટ 2 છે આ, બરાબર છે. તો હવે જઈએ આપણે નાસ્તો કરવા ઉદયપુર સિટીમાં. હવે હાલી જ નીકળ્યા છીએ. તો તમને શું છે? તો બસ નાસ્તો કરવા જઈશું. નાસ્તો કરવા જવાનું આવો ગાઈસ, તમે નાસ્તો કરવા. બરોબર છે. તો આવો તમે નાસ્તો કરો, બરોબર આ છે. બ્લોગમાં જોડાઈ રહેજો, તમને આવશે, બહુ જ મજા આવશે. આપણે ક્યાં ફરવાનું છે? હજી તો આપણે આખું ઉદયપુર ફરવાનું છે. ફૂલ બાકાજીકી બોલાવી. હા, બાકાજીકી પહોંચી નહીં, હવે તો રાણાવાળી બાકાજીકી બોલાવવાનું છે. હા, રાણાનો ઘોડો ક્યાં ગયો? રાણાનો ઘોડો રાજસ્થાન આવી ગયો. હા, રાણો રાજસ્થાન ભેગો છો હવે તો આગળ માર્કેટમાં નીકળ્યા છીએ. ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ. હવે ધીમા ધીમા અહીંયા ડાબા માંડતા એવું જ બધું હાલવાનું હોય. ડાબા માંડતા એવું હાલવાનું હતું. એવું હાલીને આપણે પહોંચી ગયા પરોઠા ખાવા. એના ફેમસ ઉદયપુરના પરોઠા છે. તો અહીંયા ચાચાના ખાઈશું આપણે પરોઠા. પરોઠાની દુકાનનું નામ છે સાંઈ બાબા પરાઠા સેન્ટર. ઉદયપુરના બહુ જ ફેમસ છે અને અહીંયા બહુ મસ્ત પરોઠા મળે છે. પછી આપણે અંદર બેસવા ગયા અને બેસીને પરોઠા આવી ગયા આપણા ફૂલ બટરમાં અને એની યારે દાળ હતી. દાળ પણ ટેસ્ટફુલ છે અને આ એનું સ્પેશિયલ દહીં એકદમ ઢેફા જેવું હોય. પછી આપણે જાણીએ એની રેસીપી. તો પરોઠા બનાવતા તો એકદમ પ્યોર ઘીમાં, અને એ કાકા તો થાકી ગયા, કંટાળી ગયા એ રીતે. પછી પરોઠા ખાઈને આપણે અહીંથી નીકળી ગયા. કીધું હવે તો ખવાઈ ગયા. અને દાદા બાજુમાં બેસી ગયા હતા. પછી પરોઠા જોઈ લીધા, તમારી માટે પરોઠા બતાવી દીધા. આખા ઘીમાં શેકે જાય હો પરોઠા. બાકી પછી ચાચાને ઘડીક જોયા અને પછી આપણે ત્યાંથી એનો વિડીયો ઉતાર્યો. વિડીયો ઉતારીને આપણે નીકળી ગયા હોટલ તરફ જવા. અને હોટલે પહોંચીને સીધા સ્વિમિંગ પુલમાં. બતકું અહીંયા આવી ગયું સાઈડમાં મારીને આપણે મારી દીધો ઠેકડો. તો હવે આપણે નાહીશું અને થોડીક વાર એન્જોય કરશું. નાહીને પછી આપણે સિટીમાં ફરવા જઈશું. તો હવે થોડુંક નાહી લઈએ. તો નાહી લીધું છે અને આવી ગયા છીએ આપણે પાછા સિટીમાં. અને સિટીમાં પહોંચી ગયા છીએ જગદીશ મંદિર. તો અહીંયા ઉદયપુરનું બહુ ફેમસ મંદિર છે જગદીશ મંદિર. તો અહીંયા આવો તો ચોક્કસ તમે દર્શન કરજો. અને જગદીશ મંદિરની એક્ઝેક્ટ સામે જ છે કચોરીવાલા. તો અહીંયા કચોરી અને બહુ મસ્ત મળે છે. જગદીશ રેસ્ટોરન્ટ, ચાય, સમોસા. તો આપણે પછી લીધી એની સ્પેશિયલ કચોરી. કચોરી ખાઈને પાછા આપણે નીકળી ગયા સિટીમાં આંટો મારવા. તો સિટીમાં આંટો મારતા આ બધું જોયું અને તમને પણ બતાવશું કે અહીંયા શું શું હોય છે ખરેખર. તો પછી આપણે આ બધું જોયું અને સિટીમાં ટૂર કરી. આગળ જતા હતા એટલી વારમાં જ આવી ગયું મંદિર. તો અહીંયા દર્શન કરી લીધા અને ત્યાંથી પાછા આગળ ચાલતા થઈ ગયા. આગળ ચાલતા અમે આખી બજારની ટૂર કરી. તો અહીંયા બહુ બધી કોસ્મેટિક વસ્તુ અને કપડાં અને બધું તમને અહીંયા મળી જાય છે. તો અહીંયા આવો તો કોઈ વસ્તુ લઈને ન આવો તો પણ ચાલશે. આ છે અહીંનો લેક. તો લેકનો વ્યૂ તમને દૂરથી જ બતાવી દીધો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમ. તો હવે આપણે જઈશું. મ્યુઝિયમની ટિકિટ લઈ લીધી છે. અંદર ભાઈ લાઈનમાં ઊભા છે, દેખાતા જ હશે તમને. ત્યાંથી આપણે ટિકિટ લઈ લીધી ને ટિકિટ લઈને પછી કીધું હવે અત્યારે નથી જવું, શો હતો 7 વાગ્યાનો. પછી આપણે વી ગયા લેક ઉપર આંટો મારવા. તો આ જે ગેટમાંથી જે હું અંદર જાઉં છું, અહીંયા ઉતર્યું હતું રામલીલાનું પિક્ચર. તો અહીંયા જ પિક્ચર શૂટ થયું હતું અને આ જે ગલી દેખાય છે ત્યાં જ એનું શૂટિંગ આવ્યું હતું. આપણને દેખાઈ ગયા ફોરેનર. તો આ ફોરેનરને મેં જોઈને મને અલગ લાગ્યું તો મેં એનું શૂટિંગ ઉતારી લીધું. અહીંયાથી આપણો લેક એટલો દૂર હતો. પછી આપણે અહીંયા આવ્યા હતા અને આ ફોરેનરને જોયા. એમની સાથે થોડીક વાતચીત કરી કે ચાલો અમે બી ફરશું અહીંયા. પછી આપણે ફાઇનલી ટિકિટ આવી ગઈ ને 7 વાગી ગયા છે. તે મ્યુઝિયમની અંદર જઈએ છીએ. મ્યુઝિયમમાં જઈશું. હવે બહાર ઊભા કોફી પીતા હતા આપણે. તો કોફી આવી ગઈ છે આપણી હારે, પણ કોફી થઈ ગઈ એક ખાલી. કાંઈ વાંધો નહીં, પાણીની બોટલ લઈ લીધી અને આપણે પહોંચી ગયા અંદર પહોંચીને જોયું તો આ બધું આખું રજવાડી સ્ટાઇલનું હતું. રજવાડી બધું જોઈને મને તો મજા આવી ગઈ. પછી આમ તેમ બધો વિડીયો ઉતાર્યો, બધું જોયું. ત્યાંથી ગયા અમે પાછા અહીંયા અંદર પહોંચીને જોયું તો અહીંયા બધી કઠપૂતળીના ખેલનું બધું ગોઠવેલું હતું. અહીંયા તમારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો.
આમાંથી બધા હાલતા આગળ જવાનું હતું. આગળ જઈને અહીંયા ડ્રેસ ચેન્જ કરે છે. હમણાં એ આપણી અમે કૃત્ય નાટક કરશે. ત્યાંથી આપણે આના કોફો પીવો. તો બહાર જે દેખાડે એ ફોરેનર્સ આપણી યારે આવી ગયા શો જોવા માટે. 3 ભૂરિયા હો, આપણે ભૂરિયા જ છીએ. આપણે કંઈ કમ થોડા.
રાજસ્થાનમાં જય શ્રી રામ હો. બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. તો આ તો છેલ્લો શો, અને છેલ્લો શો જોઈને આપણે નીકળી ગયા બહાર સીધા. અહીંયા આવી ગયા મ્યુઝિશિયન, એન્જોય કરાવે છે મસ્ત ઉદયપુરમાં. આવું તો વિચાર્યું નહોતું હો. દેખાડી ને એ જ હોટલમાં આપણું ડિનર છે અને સ્ટે પણ ત્યાં જ છે આજનો, અને એન્જોય કરો. મ્યુઝિક શો આપણે જોઈને પછી ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા છીએ અહીંના પુલ ઉપર જે ફેમસ છે. તો ત્યાંથી પુલ ઉપરથી આપણે બધી સાઈડનો વ્યૂ લીધો અને તમને વ્યૂ બતાવ્યો છે. આગળ હજી એક પુલ છે, ત્યાં ગાડીઓ ચાલે છે. આ પુલ જ્યાં હું ઊભો છું ત્યાં ગાડીઓ નથી ચાલતી, ત્યાં ખાલી માણસો જ ચાલીને જઈ શકે છે. તો આવો કંઈક વ્યૂ હતો અહીંનો, અને અહીંયા બધી પબ્લિક ફોટા પડાવતું હતું અને બધાય ફરતા હતા આમ તેમ, અને આપણે જતા હતા આપણી હોટલ તરફ. આ બધાય છે અહીંયા રૂફટોપ કેફે, અને આપણે જઈએ છીએ હવે આપણું ડિનર લેવા માટે, જે હોટલ તમને બતાવી હતી ત્યાં જ તે. તો હવે સીધા આપણે લઈશું ડિનર. આપણે એક્સપ્લોર કરતાં કરતાં પહોંચી ગયા છીએ લેક પિચલા હોટલે. તો લેક પિચલા હોટલમાં હવે જઈશું આપણે અંદર અને કરશું આપણું ડિનર. તો આપણે આવી ગયા છીએ હોટલની અંદર, અને આપણું અહીંયા બુકિંગ થઈ ગયું છે. કેન્ડલ નાઇટ ડિનર આપણું રેડી થઈ ગયું છે. તો હવે અહીંયા ડિનર લઈશું લેક વ્યૂ ઉપર, અને આવો જ કંઈક અહીંનો નજારો છે. તો બહુ જ ખૂબસૂરત છે અહીંનું પલ.
પણ એ પહોંચતા પહોંચતા આખો પરસોથી હું નાહી લીધો. હવે સીધા આપણે આ લેકમાં જ નાહવા જઈએ હમણાં. તો આપણા કેન્ડલ નાઇટ ડિનરમાં ફોટોશૂટ ચાલુ છે. પાપાની પરી આવી ગઈ છે, મફતમાં ફોટા પડાવે છે આપણે કેન્ડલ નાઇટમાં. આપણું અહીં રિઝર્વનું પાટિયું પીડ્યું છે તોય તે કાંઈ વાંધો નહીં. હાલો તુંય ભાઈ ફોટા પાડી લે. ત્યાં સુધી આપણે થોડીક વાર અહીંયા એન્જોય કરી. અને મેન સરપ્રાઈઝ એ છે કે આ જ છે આપણો રૂમ અહીંનો. તો આપણી બાલ્કની છે, આવો મસ્ત રૂમ છે આપણો. તો આજે નાઇટ સ્ટે અહીંયા જ છે. ઓકે ગાઈસ, તો આવું જ તમને આખી રાત વાતાવરણ જોવા મળશે અહીંયા. તો મસ્ત મજાનું આપણું થઈ ગયું હતું ડિનર અને પછી નીકળી ગયા લેક ઉપર આંટો મારવા માટે. તો આપણે નીકળી ગયા સનરૂફમાંથી બહાર અને જોયું બધી બાજુ. તો મસ્ત મજા આવતી હતી, મસ્ત ઠંડો પવન આવતો હતો. અને ઉદયપુરનો પવન એટલે હા અહીં તો વાત જ જવા દો. લેક ઉપર અમે જે આંટો મારતા હતા ને જે મજા આવતી હતી તમે જોવો છો ને. મારા વાળ ઉડે છે, પબ્લિક એટલું બધું નથી, બહુ લેટ થઈ ગયું હતું બટ મજા આવી. એમ એન્જોય કર્યું અમે. પછી એન્જોય કરતાં કરતાં આપણે ફેરવો કેમેરોને આપી દીધો ગેટનો મોરો. ને આ છે કંઈક લેકનો નજારો. તો આપણે આવો નજારો જોયો અને પછી આપણે હળવેક દઈને બેસી ગયા ગાડીમાં અંદર. ગાડીમાં જોયું તો અંકલ ને ભાઈ કંઈક સેટિંગ કરતા હતા. મેં થોડોક આમ તેમ વ્યૂનો થોડોક કેપ્ચર કર્યું અને વિચાર્યું કે ભાઈ હવે છે ને આ છેલ્લો વ્યૂ બતાવી દઉં. અને હવે હું સીધો બેસી જાઉં ગાડીમાં જ તે બ્લોગ એડિટ કરવા. તો લેક ઉપર બેઠા બેઠા વિડીયો હું એડિટ કરીશ. અને આ બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ.